ને તમારા ડગો દેશે યાર. પેલા તો મને આ માવડીઓને જોઈએ ને ત્યાં પોરો થવા માંડ્યો. હવે આ જીમીન કાપડા દેખાતા બંધ થઈ ગયા છે યાર. એ તો કોક આયરના નેહડે જાવ, આયરાણીને જોવો, કાઠિયાણીને જોવો, બહુ મોટી ઉંમરના વડીલોને જોવો ને તઈ જીમીન કાપડું દેખાય. આ જૂના પહેરવા આવે દેખાતા બંધ થઈ ગયા છે. અને આજ પણ તમને કહું છું, હૃદયના ભાવથી એવી વાતો કરવી છે મારે તમારી સામે. તમે એટલો પ્રેમ કરો છો એટલે હજી બીજી વાર કહું છું, આઈ રિસ્પેક્ટ યુ ફ્રોમ ધ બોટમ ઓફ માય હાર્ટ. योर लव इज मोर इम्पोर्टेंट देन मनी. न जाने कौन सी शिकायत के हम शिकार हो गए. जितना दिल साफ रखा उतना ही गुनेगार हो गए यार. तकलीफ ही છે યાર. અને હવે સાંભળજો શું કીધું ત્રિભુવનજી આમાં. આ સરસ મજાના સાઉન્ડ છે. એ સાઉન્ડ વાળા ભાઈને એકવાર તાળીઓથી વધાવી લ્યો. હા. તો હૃદય ગૌરવ ભર્યા જન રુધિરથી ધબકતા અન હબકીને નો કદી હમ તજતા. એક નાકને કારણે મર્દ નર નારીઓ હરકથી મોતના સાજ સજતા. અન શીર સાટે મળે મૈત્રી મોંઘી જહા. એવી પૂર્ણ આ તીથની પ્રેમ જરણી. એ ભલી ભારતી ભોમની બંધુ તન આવડી. ધન્ય હો ધન આ ગુર્જર ધરણી તન ધન્ય હો ધન ગુર્જર ધરણી. અને હવે સાંભળજો બાપુ, આ ધરતી છે કેવી. તો દિવ્ય દુર્ગા સમી ધૈન જ્યાં નિપજતી. અન પ્રબળ નવ હછા જ્યાં જોધ પાકે. બાપુ એક ડાબો હાથ પોતાના તરવારની મૂઠ માથે હોય અને જમણો પોતાની મૂછ માથે રહી ગયો હોય. કવિ એમ કહે છે, સાંભળજો આ કવિતામાં. આય દિવ્ય દુર્ગા સમી ધૈન જ્યાં નિપજતી. અન પ્રબળ નવ હછા જ્યાં જોધ પાકે. એ અજબતા કાતના અશ્વજા પર્વતે જમીની પીઠ કાપે. બાગડદા 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 હરણાના ઝાડા ફાટી ખોડાના નાખોરા ફડર હુંફડર થતા આવતા હોય અને ઘોડાની પડગલી વાગતી આવતી હોય. અને કોઈ એટલું કે ઘોડાના ડાબા કોના ગાજે છે. એ કે એ તો બેન દીકરી માટે ને ગાયું માટે વસરા સોલંકી આજ વારે ચડ્યો છે વાસરો. આજે પાળિયા પૂજાય છે. અને હું ઘણી વાર કહું છું, આ છંદ આજ પણ હું ગાવાનો છું સમય આવે ત્યારે, કે પાદરમાં ઉભેલો પાળિયો પૂજાય, મંદિરમાં બેઠેલો ભગવાન પૂજાય, મઢમાં બેઠેલી માં પૂજાય. આપણે સૌરાષ્ટ્રની ગુજરાતની એવી ધરતી છે. આયા હાચા પ્રેમ કર્યા ને એની ખાંભીયું પૂજાય છે. હજી એને ત્યાં નાળિયેર વધેરાય છે. આ પ્રેમે હાચો કર્યો છે યાર. એનાય પાળિયા હજી જાઓ તમે. વરતું ઉતરતા પગે જેથી પગ પર ખાણો પુરુષનો. આ તો લડથડમાં લાડા હવે ખેમા તું ને ખીમરા. સાહેબ પ્રેમ કેવો કરાય. એથી આગળ જાવ ભાણવડ. તો ઘણી વાર છંદમાં ગાઉં છું, પાઘડિયું પચા એમાં એકય આટાળી નહીં. આ તો ઈ ઘોડો ની અહવાર મેં તો મીઠે ભાળ્યો નહીં માંગડા. આવો પ્રેમ જેને કર્યો છે. આપણી ધરતીની તાસીર જુદી છે. એટલે મારી સંસ્કૃતિ સબર આ માતાઓ બહેનો વડીલો બધાય છે. પડકારો રાખજો. ખીચામાં પૈસા હોય તો આ સુધી આવજો. આ બધાય પૈસા આ મંદિરના ફૂલનાથ મહાદેવના એક સારા કામમાં વપરાવાના છે. અને સારા કામમાં વાપરો ને તો જ પૈસા આવે. બાકી આ કોઈ જન્માથી કઈ લાખો કરોડો રૂપિયા લઈને જન્મા નથી. તો ભગવાન આગળ આગળ ચપટી ભભૂત મેં ખજાના કુબેર કા ભરોહો હોય તો મારો ભોળો. તો દિવ્ય દુર્ગા સમી ધૈન જ્યાં નિપજતી. અન પ્રબળ નવ હછા જ્યાં જોધ પાકે. એ અજબતા કાતના અશ્વજા પર્વતે જમીની પીઠ કાપે. અન આજ પણ ઉભા છે અડીખમ પાળિયા. ઈ બધા વાટ જોઈ જુધની ગામ જાપે. ભલી ભારતી ભોમની વંદુ તને આવડી. ધન્ય હો ધન આ ગુર્જર ધરણી તન ધન હો ધન સૌરાષ્ટ્ર ધરણી. અને જેના સાનિધ્યમાં, જેના ખોળામાં, જેના છત્ર છાયામાં આપણે બેઠા છીએ, ભગવાન ફૂલનાથ મહાદેવનો ખોળો છે. ભાગવત સપ્તાહ સુખદેવજી મહારાજ અને પરીક્ષિત રાજાનો આખો જે સંવાદ તમે સાંભળી રહ્યા છો એ ભાગવતનો ખોળો છે. આ મુરલીધર મહારાજ દ્વારકાધીશ શરીરે ધર્યા લાલ પીતમ સુભાગા પચે રંગ ઠેઠી ધરી શીશ પાગા. અને વલા ઓડ માથે ખુલ્લા કેસો વાકા નારીયું વારણા લીધ ઝાકા કડે કટારા ભેટ લીધી કસીને. અને હોળે કળાથી તેજ જેવું સસીને ભુજાએ ચતુર જોમ યાદામ ભારી. નમો શંખ ચક્ર ગદા પદ્મ ધારી. આવો મુરલીધર મહારાજ ભગવાન દ્વારકાધીશ એનાય ખોળામાં આપણે બેઠા છીએ આયા. અને હવે સાંભળજો, ભગવાન ભોળાનાથ માટે ગયા ફૂલનાથ મહાદેવ
શું કીધું છે એના માટે? નિર્વાણ રૂપમ અનવિભૂતાપુક્રમ બ્રહ્મ વેદ સ્વરૂપમ એ નિજમ નિર્ગુણમ નિર્વિકલ્પમ નિરીહમ ચિદાકાશમાકાશવાસમ ભજેહમ. આ સંસ્કૃતમાં ભગવાનને યાદ કર્યો છે, ભોળાનાથને સંસ્કૃતના શ્લોકમાં યાદ કર્યો છે કે ભોળાનાથ એ શિવ કેવો છો તું? કે નમામિ સમીશાન નિર્વાણ રૂપમ અનવિભૂતાપુક્રમ બ્રહ્મ વેદ સ્વરૂપમ એ નિજમ નિર્ગુણમ નિર્વિકલ્પમ નિરીહમ ચિદાકાશમાકાશવાસમ ભજેહમ. અન નિરાકાર મૌકાર મૂલમ તુરીયમ અનગિરા જ્ઞાન ગોતીત મીસમ ગિરીશમ એ કરાલમ મહાકાલ કાલમ કૃપાલમ ગુણાગાર સંસાર પારમ નતો હમ ગુણાગાર સંસાર પારમ નતો હમ ગુણાગાર સંસાર પારમ નતો જોવાનિયા થોડીક ધીરજ રાખો, હજી નંબરિયા પડે છે, ફિલ્મ બાકી છે યાર. દીવો આડી વાટનો અને મારા કુળમાં કરે હોય પણ તો જવા દેતી નહીં જોગણી.